પ્રથમવાર નથી આવતો, અવારનવાર કેટલી વાર આવી ચૂક્યો છું. વર્ષણભાઈનું આમંત્રણ મેં તરત જ સહર્ષ સ્વીકારી લીધું. હું પણ પાટણ શિશુ મંદિરમાં એક આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું. વિદ્યા ભારતી નામથી તમે સૌ પરિચિત હશો. રાધનપુરની અનેક સ્કૂલોમાં તમને શિક્ષણ મળતું હશે, છતાં પણ આપણે આટલી દૂર આપણા બાળકને અહીંયા શિક્ષણ મેળવવા માટે મોકલીએ છીએ. રસ્તામાં ઘણી બધી વિદ્યાલયો આવે છે, છતાં આટલી દૂર કેમ? બાળક જન્મે ત્યારથી જ મા બાપને ચિંતા થાય કે આને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો કે ગુજરાતી મીડિયમમાં. ઘરવાળાનો આગ્રહ હોય કે મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પપ્પાનો આગ્રહ હોય કે ગુજરાતી મીડિયમમાં ભણે. ઘણી વખત ઝઘડું થઈ જાય બંને વચ્ચે. ભારતીય વિચારધારાને અનુરૂપ રાષ્ટ્રભક્તિનું શિક્ષણ આપતી સંસ્થા એટલે વિદ્યા ભારતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા વિદ્યાલયમાં શિશુ વાટિકાથી નાનપણથી જ બાળકમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો આપવામાં આવે છે. ભારત માતા કી જય બોલાવવામાં આવે છે. નાનપણથી જ એનામાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. એટલા માટે રાધનપુરની આટલી બધી સ્કૂલો છોડી અને આટલી બધી દૂર આપણે આપણા બાળકોને ભણવા મૂકીએ છીએ. એના એક બે ઉદાહરણ આપીશ. કોલેજની એક વિદ્યાર્થીની હતી અને એનો જન્મદિવસ હતો. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણે જન્મદિવસ કેવી રીતે ઉજવીએ છીએ. જન્મદિવસ હોય એટલે ફોન ઉપર કેટલા બધા આમંત્રણો આવતા હોય કે હેપી બર્થડે ને આ દે ને કેટલી બધી ગિફ્ટો મળતી હોય છે ને, સાંજે પાર્ટી હોય ને, હોટલમાં જમવાનું હોય ને, કેટલું બધું હોય. કોલેજના છોકરા હોય એટલે તરવરાટ ઘણું બધું હોય. એ દીકરીનો જન્મદિવસ હતો. એને એની બે ચાર મિત્રોને ભેગી કરી અને એને નક્કી કર્યું કે મારે મારો જન્મદિવસ ઉજવવો છે. તો એની બેનપણીઓ અંદર અંદર વાત કરવા લાગી કે આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં જમવા જઈશું. તો એની બેનપણીઓને એને કહ્યું કે આપણે કોઈ હોટલમાં જમવા જવું નથી, તમે બધા મારી સાથે ચાલો, મારો જન્મદિવસ ક્યાં ઉજવવો છે મને ખબર છે. એ એની બધી જ બેનપણીઓને લઈ અને એક વૃદ્ધાશ્રમમાં ગઈ, જ્યાં વૃદ્ધ લોકો રહેતા હોય છે. ઘરમાંથી તરછોડીને જે દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે, એ વૃદ્ધાશ્રમમાં એ દીકરી ગઈ અને એ પોતાનો જન્મદિવસ ત્યાં રહેલા તમામ વૃદ્ધોને પોતાના હાથે બધી બેનપણીઓ સાથે ભોજન પીરસી જમાડી અને પોતાનો જન્મદિવસ ઉજવ્યો. એ દીકરી આપણા શિશુ મંદિરમાં ભણી હતી. કોલેજમાં ગઈ છતાં પણ એનામાં શિશુ મંદિરના સંસ્કાર હતા. તો આ છે શિશુ મંદિરના સંસ્કાર, કે બાળક મોટું થાય તો એ બીજાની ચિંતા કરતું હોય છે. એટલા માટે આપણે આપણા બાળકને શિશુ મંદિરમાં ભણવા માટે મૂકીએ છીએ. બીજી એક વિદ્યાલયની એક નાનકડી વાત મૂકી અને પછી મારો વિષય હું પૂરો કરીશ, કારણ કે તમે સૌ મને સાંભળવાની પણ કાર્યક્રમને જોવા માટે આવ્યા છો. પણ મારી ફરજ પ્રમાણે હું થોડુંક બોલીશ, થોડોક સમય તમારો લઈશ. થોડા દિવસ પહેલા મેં એક નાનકડી વાર્તા વાંચી કે બે મિત્રો રસ્તામાં ચાલતા ચાલતા જતા હતા. એક સરસ મજાનો કૂવો આવ્યો એટલે જોવા માટે ઉભા રહ્યા કે એમાં પાણી છે કે નહીં. તો એક મિત્ર થોડો નાનો હતો, એ જેવો જોવા જાય છે એવો જ કૂવાની અંદર પડી ગયો. બાજુનો મિત્ર એકદમ ગભરાઈ ગયો કે હવે કરવું શું, કઈ સૂઝે નહીં. કૂવાની અંદર જોકે પાણી બહુ ઓછું હતું એટલે ડૂબવાનો પ્રશ્ન નહોતો, પણ એને બહાર તો નીકળવાનું. એને આજુબાજુ જોયું તો એક નાનકડી ડોલ અને દોરી બાંધેલી ડોલ પડેલી. તો એને તરત મગજમાં એની મગજના જ્ઞાન તત્વો તરત એટલા તીવ્ર ઝડપથી દોડવા લાગ્યા અને એને ડોલ લઈ અને એ કૂવામાં નાખી અને પેલા મિત્રને કીધું કે તું ડોલની અંદર પગ મૂકીને ઉભો રહી જાય અને દોરડી પકડ, હું તને બહાર ખેંચી લઉં. બહુ જ તાકાત કરી અને એ પોતાના મિત્રને ખેંચીને બહાર લાવે છે અને એનો જીવ બચાવે છે. ઘરે આવી અને એના મમ્મી પપ્પાને વાત કરે છે કે મેં આજ તો આવું કામ કર્યું છે, મારા મિત્રનો જીવ બચાવે.
અને મમ્મી પપ્પા કહે કે તું આવું કશું ના કરી શકે, તારી તાકાત જ નથી. વિદ્યાલયમાં ગયો, વિદ્યાલયમાં વાત કરી કે આ મિત્રએ મારો જીવ બચાવ્યો, અને મમ્મી પપ્પા પણ સાથે આવ્યા તે દિવસે કે આ છોકરો અમારો જૂઠું બોલતો લાગ્યો ગુરુજી કે અમને નથી લાગતું કે એને આવું કામ કર્યું છે. તો વિદ્યાલયના ગુરુજી એના મમ્મી પપ્પાને સરસ મજાનો જવાબ આપે છે કે તમે જાણો છો કે એને જીવ કેવી રીતે બચાવ્યો, કે જ્યારે એ બાળક કૂવામાં પડ્યો હતો ત્યારે એ ફક્ત એક જ વ્યક્તિ હતો જે એને બચાવવા માટે પ્રયત્ન કરતો હતો. એને કોઈ કહેવા વાળું નહોતું કે તું આ કરી શકીશ કે આ નહીં કરી શકીશ. એને આત્મવિશ્વાસ હતો એનામાં કે હું આ કામ કરીશ ને આનો જીવ બચાવી લઈશ, અને એને એ કામ સાર્થક કરીને બતાવ્યું. એટલે શિશુ મંદિરમાં બાળકોની તમામ શક્તિઓ ખીલવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. એમના શરીરમાં જે સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ શક્તિઓને બહાર લાવવા માટેના કાર્યક્રમો થાય છે. શારીરિક કાર્યક્રમો હોય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. બાળકનું જે સ્ટેજ ફિયર હોય છે, સ્ટેજ ઉપર આવો તો ખબર પડે દાંડિયા ડિસ્કો કરતા હોય, પણ શિશુ મંદિરના બાળકો બે ધડક બોલતા હોય. એમનામાં એટલો બધો આત્મવિશ્વાસ હોય છે, એમને સ્ટેજનો ડર નથી લાગતો. નાનપણથી જ શિશુ મંદિરમાં આવું બધું શીખવામાં આવે છે. એટલે આપણે આપણી પહેલી પસંદગી ગામના ગમે તે ખૂણામાં શિશુ મંદિર હોય, પણ આપણી પહેલી પસંદગી શિશુ મંદિરની હોય છે. વાર્ષિકોત્સવ રાધનપુરની ઘણી બધી સ્કૂલોમાં થતો હશે, તમે જોવા માટે જતા હશો. અમારા પાટણમાં પણ અત્યારે તો માહોલ છે, ફેબ્રુઆરી ને માર્ચ એટલે વાર્ષિકોત્સવ ફિલ્મી ડાન્સો ને ગરબા ને કેવું બધું ફિલ્મી આધારિત જ હોય, પિક્ચર ઉપર જ હોય. વિદ્યા ભારતીના શિશુ મંદિરોમાં જે વાર્ષિક ઉત્સવ થાય છે એ ભારતીય સંસ્કૃતિને ઓતપ્રોત વાર્ષિક ઉત્સવ હોય છે. તમને ક્યાંય કોઈ ફિલ્મી ડાન્સ જોવા નહીં મળે, કોઈ વલ્ગર શબ્દ જોવા નહીં મળે. સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવતું હોય તો વિદ્યા ભારતીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે. આચાર્યો એમની પાછળ રાત દિવસ મહેનત કરતા હોય છે, પોતે શીખતા હોય છે અને બાળકોને શીખવતા હોય છે. જે ગીતની પસંદગી કરવામાં આવે છે એના એક શબ્દોનું ધ્યાન રાખવામાં આવે છે, અને પછી આપની સમક્ષ તમારા બાળકને એ કાર્યક્રમના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. આ છે શિશુ મંદિરના સંસ્કાર. આપ સૌ નિહાળી રહ્યા છો, મારે બધું કહેવાની જરૂર નથી. છેલ્લે બે શબ્દો મારા કહી અને વાર્તા પૂરી કરીશ મારી. आजादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी बदनाम नहीं होने देंगे, बची है एक बूंद लहू की इस शरीर में, तब तक ए भारत माता तुझे गुलामी की जंजीरों में हम जकड़ने नहीं देंगे. भारत माता की जय. ખૂબ ખૂબ ગુજરાત સંલગ્ન લોક કલ્યાણ ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિરના વાર્ષિકોત્સવમાં પોતાનો અમૂલ્ય સમય અને આપણા આમંત્રણને માન આપીને પધારેલ મંચસ્થ મહેમાનોનો હું હૃદયપૂર્વક આભારી છું. સંસ્થા વતી હું એમનો ખૂબ ખૂબ ઋણ વ્યક્ત કરું છું. ઉપરાંત નગરમાંથી અમને આપણા બાળકોના કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે વધારે માતા પિતા, વાલીગણ તેમજ સૌ નગરજનો, ઉપરાંત આ લાઇટ અને પ્રકાશની વ્યવસ્થા આપણને પૂરી પાડવા માટે ધવલ સાઉન્ડ કોલ્હાપુરનો, સ્ટેજ, મંડપ તેમજ અન્ય વ્યવસ્થામાં આપણને સહયોગી છે શંકર મંડપ રાધનપુર. આપણા માટે સૌ માટે પીવાનું શુદ્ધ પાણીની જેની તરફથી આપણને સેવાઓ પ્રાપ્ત થયેલ છે જય અંબે બેવરેજીસ રાધનપુર. ઉપરાંત આપણા ભૂલકાઓને ગઈકાલને અને આજેમાં જેનો સહયોગ મળવાનો છે એવા સૌ દાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ છેલ્લા ઘણા દિવસથી જેના થકી આપણે સફળતાને પ્રાપ્ત કરી છે એવા આપણા વિદ્યાલયના સૌ ગુરુગણ દીદીઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. ઉપરાંત આ કાર્યક્રમ માટે જેનો નામી અનામીનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેને આપણને સહયોગ આપણને પ્રાપ્ત થયો છે એનો હું શાળા પરિવાર વતી અને સૌ આચાર્યો વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેનું ખૂબ ઋણ અદા કરું છું. ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ ખૂબ એ તમારા ભાવને અમે આવકારીએ છીએ, પણ અમારી નમ્ર વિનંતી છે
કે આપણા કેસેટની અંદર કંઈ ડિસ્ટર્બ ન થાય, અગવડતા ઊભી ન થાય. એટલે વચ્ચે સ્ટેજની બાજુમાં કોઈએ પણ ફોટા પાડવા માટે કે શૂટિંગ ઉતારવા આવવું નહીં. તમે આવો છો એ તમારી લાગણીને લઈને આવો છો, તમારો ભાવ છે, ખૂબ તમે હરખેલા છો, તમે આનંદિત થાવ છો. અમને પણ આનંદ થાય છે કે તમારા આ ભાવને જોઈ અને અમે પણ માટે આવું નહીં. એ ખાસ નમ્ર વિનંતી છે જેનું દરેકે આપણે ધ્યાન રાખીશું. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માટે આપણે શ્રી ગણેશાની વંદીએ છીએ. વિઘ્નહર્તાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વ કાર્યશુ સર્વદા. તો હવે સરસ મજાની ગણનાયક ગણાધિનાયક ગણેશ दैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय